પાટણ સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા વાવ એવોર્ડ્સ એશિયામાં 2026માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરાવવામાં આવ્યો છે. આ એવોર્ડ એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ અચીવમેન્ટ ઇન ઓડિયો વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકોમાં સ્થાન ધરાવતી રાણકી વાવ દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકારે આ સ્મારક ખાતે અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન પૂર્ણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ શો શરૂ થયો ત્યારથી નિયુક્ત એજન્સીઓના શોના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. 12 જુલાઈ 2026 સુધીમાં 44,209થી વધુ મુલાકાતીઓએ અદ્ભુત પ્રોજેક્શન મેપિંગ શો નિહાળી ચૂક્યા છે. અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને વાવ એવોર્ડ્સ એશિયા 2026માં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવવા માટે ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીના નવીનતમ ઉપયોગને રેખાંકિત કરે છે, જે મુલાકાતીઓને એક આકર્ષક અને ઇમર્સિવ હેરિટેજ અનુભવ પ્રદાન કરે છે.